સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના 24 વર્ષની ઉજવણીના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લામાં વિકાસ સપ્તાહ ઉજવાઈ રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે થયેલા વિકાસ અને ક્રાંતિની નોંધ લેવી પડે તેમ છે. છેલ્લા દાયકામાં જિલ્લામાં 18 નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, 110 નવા સબ સેન્ટરોનું નિર્માણ થયું છે. હાલમાં જિલ્લામાં 50 જેટલા પીએચસી, 349 સબ સેન્ટર અને 12 અર્બન પીએચસી કાર્યરત છે. ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાનો વ્યાપ વધારવા 213 આયુષ્યમાન આરોગ્ય મંદિર બનાવવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં 96 જેટલા સબ સેન્ટર તથા 13 પીએચસીનું બાંધકામ પૂર્ણ થતાં આ માળખું વધુ મજબૂત થશે. આ અંગે વધુ માહિતી આપતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર બીજી ગોહિલે જણાવ્યું કે સુરેન્દ્રનગર જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરવામાં આવેલી છે. ખાસ છેલ્લા 10 વર્ષમાં નવા 18 પીએચસી અને 110 સબસેન્ટરો બનાવવામાં આવેલા છે. હાલ જિલ્લામાં 50 પીએચસી અને 349 સબસેન્ટરો કાર્યરત છે. તેમજ શહેરી વિસ્તારમાં 12 અર્બન પીએચસી પણ કામ કરે છે. ખાસ આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત જિલ્લામાં 213 હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર બનાવવામાં આવેલ છે, જે અંતર્ગત CHOની ભરતી કરી ત્યાં કામગીરી કરી ગ્રામ્ય વિસ્તારમાં સેવાઓનો લાભ આપવામાં આવી રહ્યો છે. હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં 96 સબ સેન્ટર અને 13 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બાંધકામ હેઠળ છે અને ટૂંકા ગાળામાં આ કામ પૂર્ણ થવામાં છે. આરોગ્ય ક્ષેત્રે ખાસ જિલ્લામાં અલગ અલગ યોજના હેઠળ ઘણા બધા છેલ્લા 10 વર્ષમાં લાભ આપવામાં આવેલા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ 8,11,243 આયુષ્યમાન કાર્ડ આપવામાં આવેલ છે, જેમાં કુલ 22,356 લાભાર્થીઓને કુલ 52,59,50,000નો લાભ આપવામાં આવેલ છે, ખર્ચ થયેલ છે. ખાસ જનની સુરક્ષા યોજના અંતર્ગત 61,520 લાભાર્થીઓને લાભ આપવામાં આવેલો છે, જે અંતર્ગત લાભાર્થીઓને 3,99,88,000નો રોકડ સહાય એમના ખાતામાં આપવામાં આવેલ છે. નમોશ્રી યોજના હેઠળ 19,750 લાભાર્થીઓને 7,57,000 રૂપિયાનો લાભ આપવામાં આવેલ છે. તેમજ પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ 22,330 લાભાર્થીને 6,61,02,000 રૂપિયાનો જેના ખાતામાં લાભ આપવામાં આવેલ છે. શાળા આરોગ્ય પ્રોગ્રામ અંતર્ગત જિલ્લામાં ગંભીર બીમારીના દર્દીઓને ખાસ સુપર સ્પેશિયાલિટીની સેવાઓ આપવામાં આવેલ છે. આ પૈકી છેલ્લા 10 વર્ષમાં 453 હૃદયરોગના દર્દી, 249 કિડનીના, 198 કેન્સરના અને અન્ય રોગના 642 એમ કુલ મળીને 1,542 બાળકોને વિનામૂલ્યે સારવાર આપવામાં આવેલ છે. તેમજ આ જિલ્લામાં સુરેન્દ્રનગર જિલ્લામાં દરેક તાલુકામાં ડાયાલિસિસ સેન્ટરની સેવાઓ ઉપલબ્ધ છે. ખાસ જે રાજ્ય સરકારની અતિ જોખમી માતા માટેની યોજના 2024માં ચાલુ કરવામાં આવેલ છે, તે અંતર્ગત 2,904 લાભાર્થીઓને 4,35,60,000 નો લાભ આપવામાં આવેલ છે. આમ આરોગ્ય ક્ષેત્રે છેલ્લા 10 વર્ષમાં સારી કામગીરી કરી રહી છે અને લોકોને સારી સેવાઓ તેમજ આર્થિક સહાય પણ આપવામાં આવી રહી છે.